નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે મોટી મોટી સફળ કંપનીઓ એ ચાલે છે કેવી રીતે? કે પછી ચાલો ને આપણા રોજના જીવનમાં પણ આપણે વધારે ઓર્ગેનાઇઝ્ડ કઈ રીતે બની શકીએ? આ બધાનો જવાબ એક જાદુઈ ચાવીમાં છુપાયેલો છે અને એ છે સંચાલન. આજે આપણે એના વિશે જ વાત કરવાના છીએ. અને જુઓ, આજે આપણે જે પણ વાત કરીશું ને એ કોઈ હવામાંથી નથી આવી. આ બધી માહિતી વાણિજ્ય અને સંચાલનના એકદમ પ્રમાણભૂત પાઠ્યપુસ્તક પર આધારિત છે. તો ચાલો સીધા જ એક્સપર્ટ્સના શબ્દોમાં સમજીએ કે આ સંચાલન આખિર છે શું અને આપણા બધા માટે આટલું બધું જરૂરી કેમ છે. તો આપણી આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં તો સંચાલન એટલે શું એની વ્યાખ્યા સમજીશું. પછી એની મૂળભૂત પ્રકૃતિ કેવી છે એ જોઈશું. એ પછી સંચાલનનું માનવીય પાસું કેટલું મહત્વનું છે એના પર નજર નાખીશું. અને પછી એક મજેદાર સવાલ કે સંચાલન વિજ્ઞાન છે, કળા છે કે પછી એક પ્રોફેશન? અને છેલ્લે આ બધું આટલું બધું ઇમ્પોર્ટન્ટ કેમ છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. ઓકે, તો સૌથી પહેલો અને સૌથી બેઝિક સવાલ. જ્યારે આપણે કહીએ મેનેજમેન્ટ અથવા સંચાલન, તો એનો મતલબ શું? ચાલો એને એકદમ સરળ રીતે સમજીએ. જુઓ, કુન્ઝ અને ઓર્ડનેલે એકદમ સરસ વ્યાખ્યા આપી છે. એ કહે છે કે સંચાલન એટલે બીજા લોકો પાસેથી કામ લેવાની કળા. આને સમજવા માટે એક ઓર્કેસ્ટ્રાનું ઉદાહરણ લો. પેલો કંડક્ટર પોતે તો કોઈ વાજિંત્ર વગાડતો નથી, બરાબર, પણ એ પોતાની કળાથી અલગ અલગ મ્યુઝિશિયન્સ પાસેથી એકસાથે એવું સંગીત કઢાવે છે કે આપણે મંત્રમુગ્ધ થઈ જઈએ. બસ આ જ તો છે સંચાલન. સારું, તો વ્યાખ્યા તો આપણને સમજાઈ ગઈ. હવે ચાલો સંચાલનના ડીએનએમાં થોડા ઊંડા ઉતરીએ. મતલબ કે એવા કયા ગુણધર્મો છે, એવી કઈ લાક્ષણિકતાઓ છે જેને આટલું પાવરફુલ બનાવે છે? પહેલી અને સૌથી અગત્યની વાત, સંચાલન કોઈ કંપનીની એસી ઓફિસ પૂરતો સીમિત નથી. એ સર્વવ્યાપી છે. મતલબ તમે સ્કૂલ ચલાવો, હોસ્પિટલ ચલાવો, ખેતી કરો કે પછી લશ્કરની ટુકડી હોય, જ્યાં પણ 2 થી વધારે લોકો ભેગા થઈને કોઈ કામ કરતા હોય ને, ત્યાં સંચાલનની જરૂર પડવાની ને પડવાની જ. બીજી વાત, સંચાલન ક્યારેય દિશાવિહીન નથી હોતું. એનો હંમેશા એક હેતુ હોય છે. સમજો કે એ એક જીપીએસ જેવું છે. તમે ડેસ્ટિનેશન સેટ કરો, પછી જીપીએસ તમને ત્યાં પહોંચવાનો રસ્તો બતાવે. બસ એ જ રીતે સંચાલન સંસ્થાને એના નક્કી કરેલા ગોલ સુધી પહોંચાડવાનું કામ કરે છે. દરેક નાનો મોટો નિર્ણય એ જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને લેવાય છે. પછી આવે છે ત્રીજી લાક્ષણિકતા. સંચાલન એક ગ્રુપ એક્ટિવિટી છે. આ કોઈ વન મેન શો નથી. આ તો એક ટીમ ગેમ છે. જેમ ક્રિકેટની ટીમમાં બધા ખેલાડીઓ સાથે મળીને રમે ત્યારે જ મેચ જીતાય, એમ સંચાલનમાં પણ બધાના ભેગા પ્રયત્નોથી જ સફળતા મળે છે. એકલા હાથે કંઈ ન થાય. ચોથી વાત, સંચાલન એ કોઈ પ્રોજેક્ટ નથી કે જે શરૂ થાય અને પતી જાય. ના, એ એક સતત નોન સ્ટોપ ચાલતી પ્રક્રિયા છે. એનો કોઈ ફૂલ સ્ટોપ નથી. એક ગોલ પૂરો થાય એટલે તરત જ બીજો ગોલ સેટ થઈ જાય અને ચક્ર ફરીથી શરૂ. આ જ વસ્તુ સંસ્થાને હંમેશા ગતિમાં રાખે છે. ઓકે, તો આપણે પ્રોસેસની વાત કરી, ગોલ્સની વાત કરી, પણ આ બધાના સેન્ટરમાં શું છે? કોણ છે? જવાબ છે માણસો, લોકો. ચાલો હવે સંચાલનના આ માનવીય પાસાને જરા નજીકથી જોઈએ. એક વાત સમજી લો, સંચાલન માણસો દ્વારા અને માણસો માટે જ થાય છે. તમે દુનિયાની બેસ્ટ ટેકનોલોજી લઈ આવો, ગમે તેટલા પૈસા નાખો, પણ જો તમારી ટીમમાં કામ કરતા લોકો જ ખુશ ન હોય, પ્રેરિત ન હોય, તો બધું જ નકામું છે. એટલે જ કહેવાય છે કે મેનેજમેન્ટમાં હ્યુમન એલિમેન્ટ સૌથી ઉપર છે. આ મશીનો નહીં, માણસોને ચલાવવાની પ્રક્રિયા છે. અને હા, સંચાલનનું બીજું નામ છે નિર્ણય પ્રક્રિયા. એક મેનેજરનું કામ જ છે નિર્ણયો લેવાનું. સવારથી સાંજ સુધી એ સતત નિર્ણયો લેતો રહે છે. કયો રસ્તો લેવો, કયો છોડવો, અને આ નિર્ણયો લેવાની ક્ષમતા જ એ જ નક્કી કરે છે કે સંસ્થા સફળ થશે કે નિષ્ફળ. અત્યાર સુધી આપણે જે પણ વાત કરી એના પરથી એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે. સંચાલનને આપણે શું કહીશું? શું એ સાયન્સ છે કે પછી એક આર્ટ કે પછી એક પ્રોફેશન છે, જેમ કે ડૉક્ટર કે વકીલ? આ બહુ મજેદાર ડિબેટ છે. ચાલો એને સમજીએ. તો શું લાગે છે, શું સંચાલન એકદમ નિયમો પર ચાલતું વિજ્ઞાન છે કે પછી અનુભવ અને ક્રિએટિવિટી પર ચાલતી કળા કે પછી એકદમ પ્રોફેશનલ ફિલ્ડ છે? સાચો જવાબ શું છે ખબર છે? જવાબ એ છે કે સંચાલન આ ત્રણેય છે. એ આ ત્રણેયનું એક અદ્ભુત મિશ્રણ છે. ચાલો જોઈએ કેવી રીતે. તમે જુઓ, સંચાલન વિજ્ઞાન છે કારણ કે એના પોતાના સિદ્ધાંતો અને નિયમો છે જે આપણને ગાઈડ કરે છે. એ કળા પણ છે કારણ કે ખાલી નિયમો ગોખી લેવાથી કામ નથી ચાલતું. તમારે તમારી સૂઝબૂઝ, તમારું કૌશલ્ય વાપરવું પડે છે, પરિસ્થિતિ પ્રમાણે નિર્ણયો લેવા પડે છે. અને હા,
એ એક વ્યવસાય પણ છે, કારણ કે હવે એના માટે સ્પેશિયલ ટ્રેનિંગ અને નોલેજની જરૂર પડે છે, અને એની સાથે એક નૈતિક જવાબદારી પણ જોડાયેલી છે. સારું, તો સંચાલન શું છે અને કેવું છે એ તો આપણે સમજી લીધું, પણ હવે સૌથી મોટો સવાલ, આ બધું આટલું બધું મહત્વનું કેમ છે? વોટ્સ ધ બિગ ડીલ? ચાલો હવે સંચાલનનું મહત્વ સમજીએ. સીધી વાત છે, આજની દુનિયામાં કોઈ પણ ક્ષેત્રમાં તમારી સફળતા કે નિષ્ફળતાનો આધાર સારા સંચાલન પર છે. તમારી પાસે ગમે તેટલા સારા રિસોર્સિસ હોય, પણ એનો યોગ્ય ઉપયોગ કરતા ન આવડે તો બધું બેકાર. આજના જટિલ સમયમાં ટકી રહેવા અને આગળ વધવા માટે પ્રોફેશનલ મેનેજમેન્ટ એ કોઈ ઓપ્શન નથી, એ એક જરૂરિયાત છે. એના વગર ગાડી આગળ વધે જ નહીં. તો એ વાત તો પાક્કી થઈ ગઈ કે સંચાલન સફળતાનો પાયો છે. પણ મને એક વિચાર આવે છે, આજના આટલા કોમ્પિટિટિવ વર્લ્ડમાં સારા સંચાલન સિવાય બીજી કઈ એવી વસ્તુ છે જે કોઈપણ સંસ્થાની સફળતા માટે એકદમ બિલકુલ જરૂરી હોય? શું એ ઇનોવેશન છે, ટીમનું પેશન છે, કે પછી બીજું કંઈક? આ સવાલ સાથે હું તમને છોડી જાઉં છું. વિચારજો જરૂર. ફરી મળીશું.